નીકળી ગયો હું અને હવે હું હાલતો થયો કેમ કે મારે અહીંયા મોબાઈલ ચાર્જિંગ કરવાનું હતું. મોબાઈલની બેટરી ખતમ થઈ ગઈ હતી એટલે હું અહીંયા કેમ્પે રોકાણો હતો મોબાઈલ ચાર્જિંગ કરવા માટે અને નાસ્તો પણ કર્યો હતો. ખમણ ઢોકળા ખાધા હતા મેં અને હવે હું જાઉં છું બરાબર. પેદલ યાત્રા કરું રહ્યો અહીંયા 1 કલાક કે 1.5 કલાક હું અહીંયા બેઠો હતો જે આ આશાપુરા કેમ્પ હતો ત્યાં. હવે મારે જવું છે અહીંયા પેદલ યાત્રા. તમે જુઓ તો મિત્રો હું જાઉં રહ્યો કેમ્પે. મેં બેટરી ભરાવા મૂકી હતી, મોબાઈલની બેટરી ઓછી હતી એટલે હું અહીંયા બેટરી ભરાવા મૂકી અને પછી ખમણનો નાસ્તો કર્યો હતો, ખમણ અને ચટણી. અને હવે હું હાલીને જાઉં રહ્યો. હું એકલો હું અને હવે હાલીને જાઉં હું આગળ. પછી આગળ ભુજ આવશે અને હજી કેટલાય ગામ આવવાના છે વચમાં. અને આ જુઓ નજારો કેવો મસ્ત છે. આ બાજુ ડુંગર ને કપની ને પહાડ એવા મસ્ત મસ્ત દેખાય ભુજની સાઈડમાં. અને અહીંયા કને એક આ ડુંગર છે બરાબર, એક મોટો બધો ડુંગર. અને બધા હાલીને આવે હર્યા. તો હાલો હું જાઉં છું. હવે તો મારે આખો દી હાલવાનું છે અને નીંદર પણ આવે છે. રાતે હું ખાલી 3 જ કલાક સૂતો હતો, ખાલી 3 જ કલાક સૂતો હતો એટલે મને નીંદર બહુ આવે. તો હવે હાલીને જાઉં રહ્યો. આગળ કેમ્પ આવશે ત્યાં વળીને આરામ કરશું. નીંદર આવશે તો સુઈ જાઉં અને હવે હાલીને જાય રહ્યો. હાલો બોલો આશાપુરા માત કી જય. તો અહીંયા આગળ જાઉં રે. અહીંયા ભાઈ આ કાકો પડીકા આપે. શું આપે? છાશ છે, છાશ છે ભાઈ, છાશ. તો હાલો, છાશ તો મારે પીવી નથી, બાકી તો જાઉં હું હાલીને. તો અહીંયા ભાઈ છાશ છે જો. ના બસ બસ, ના ના ના. હાલો હવે હું અહીંયાથી નીકળી ગયો અને હજી તો ભૂજ બહુ સેટિંગ છે તો મને હજી 12 લાગશે ભૂજ પહોંચતા. તો હાલો આપણે અહીંયા હાલીને જાય છીએ માતાના મઠ. જય માતાજી, જય માતાજી. માણસો બહુ હાલે અહીંયા, બહુ માણસો હાલે. અરે યાર હું જાતો તો ગાડીનું ટાયરું ફૂટ્યું બધો.
કેમેરામાં કેદ થઈ ગયું હો, કેમેરામાં કેદ થઈ ગયું, ડાયડું ફૂટી ગયું. બોલો, હું કીધું બોમ્બ ફૂટ્યો કે શું? તો હવે હું જાઉં ભુજ તરફ, અને મારે તો હજી ઘણા બધા કિલોમીટર કાપવાના બાકી છે, અને ઘણી બધી વાર લાગશે. તો કાકા આવો નજારો છે, માણસ બહુ ઘણા બધા ચાલીને જઈ રહ્યા છે. તમે જુઓ, લાઈન ની લાઈન છે. બોલો આશાપુરા માત કી જય. દેખાય હા. હાલો, તો હવે આગળ કયું ગામ આવશે એ મને ખબર નથી, અને કયું આવશે તો ભાઈ કુકમાં આવશે. હા આપણા ફ્રેન્ડ કહે છે, તો હાલો હવે કુકમાં જઈએ અને પછી જવાનું છે ભુજ. તો હવે હું હાલીને જાઉં છું રહ્યો, તો કુકમાં ગામે જવાનું છે મારે હાલીને, અને બહુ મજા આવે હો. મારા બાપના પગ દુખે છે, કાંઈ ફરફોટા પડ્યા છે પગમાં ઉપર, અને હું હાલીને જાઉં હું રહ્યો. હાથમાં 2 બોટલ છે પાણીના, અને પાણી બહુ ફૂલ ભર્યું છે. 2 બોટલ હું લઈ આવ્યો તો પાણીના, અને ભાઈ પાણીની તો અહીંયા જરૂર જ નહીં. આપણા કને ખાલી 1 જ બોટલ હોય તો હાલે, 1 બોટલ હોય ને એટલે હાલે. પણ મેં તોય 2 બોટલ લઈ આવ્યો, કેમ કે હું એકેવાર હાલીને આવ્યો નહોતો, એટલે પછી હું બોટલ લઈને આવ્યો. 2 બોટલ લઈ આવ્યો, એમાં તો 1 લોખંડનો બોટલ, સ્ટીલનો બોટલ, બહુ ભારણ પડે છે. તો હવે હું હાલીને જઈ રહ્યો, અને આગળ લાઈન એટલી બધી, અહીંયા એક ધડતાણ આવી છે. તો તમે જો માણસો કેવા જાય છે ખબર હે, કીડિયાના વાર જાય છે, કીડિયાના વાર, જાણે કીડિયું વાલ્યું જાય. તો હાલો આપણે હવે જઈ રહ્યા અહીંયાથી, અને આ જો અહીંયા બીજો કેમ્પ આવે એ રહ્યો, તો ત્યાં હું રોકાવાનો છું. અરે રોકવાનું છું, જો નાસ્તો હશે સારામાં સારો તો પછી ખાઈશ ભાઈ, કેમ કે મને ભૂખ લાગી છે બહુ. કમસે કમ મેં 2 કિલોમીટર બીજા કેમ્પે એવું આવ્યો તો, ઓલા કેમ્પેથી અહીંયા આ કેમ્પે બેઠો, વળીને આ કેમ્પે હું એવું લાગે છે મને. બાકી હાલો, જય માતાજી. આગળ હાલીને જાઉં છું, તમને આગળ બતાવું કે કેટલી બધી લાઈન લાગી છે. તો આ જુઓ તમે, તો હાલો મિત્રો, આગળ મળીએ બીજા વિડીયામાં. અત્યારે તો બહુ ઘણું બધું છેટું જવાનું છે, એટલે કેટલોક વિડીયો બનાવીશું. તો અહીંયા કને પણ એક કેમ્પ છે, અને હું ચાલીને જાઉં રહ્યો, અને મારો કેમેરો એવો ડગે છે કે વાત જવા દો.